2 વર્ષથી વધુ સમયથી વિશ્વ આખું કોરોના સામેની મહામારી સામે લડી રહ્યું છે। દરેક વ્યક્તિ છેલ્લા 2 વર્ષથી આ ભયાનક રોગ સામે લડી રહ્યું હતું। વધતા પ્રદૂષણ અને બદલાતા વાતાવરણના કારણે અવનવી બીમારીઓ જન્મ લે છે અને તે લોકોને પોતાનો શિકાર બનાવે છે કે જેવા આ પરિસ્થિતિના કારણે વૈજ્ઞાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે। તેવા જ કેટલાક રોગ એટલે કે કેન્સર, ડાયાબિટીસ, મેલેરિયા, એઇડ્સ વગેરે। તો હું તમને જણાવીશ કેન્સર વિશે। કેન્સર એ એક એવો જીવલેણ રોગ છે કે જે વિશ્વમાં સૌથી વધુ લોકોનું મૃત્યુ કરી રહ્યો છે અને લાખો લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે। જો આપણે કેન્સર થતો અટકાવવું હોય તો ધૂમ્રપાન બંધ કરવું જોશે। જો આપણે ધૂમ્રપાન નહીં કરીએ તો કેન્સરનો અટકાવ થઈ જશે અને કેન્સરનું સૌથી મોટું કારણ એટલે ધૂમ્રપાન। ધૂમ્રપાન કરવા માટે લોકોને ધૂમ્રપાનની એટલો નશો ચડી જાય છે કે તે વારંવાર ધૂમ્રપાન કરે છે અને ધૂમ્રપાન માટે લોકો પૈસા માગે છે। જ્યારે પૈસા નથી મળતા તો તે ઘરમાં ચોરી કરે છે અથવા લોકોનું ખૂન પણ કરે છે અને તે સમાજ વિરોધી કાર્યો કરે છે અને કેફી દ્રવ્યોનો નશો પણ કરે છે। અને આ માટે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે। એડ્સ એ વર્તમાન યુગની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પૈકી એક છે। એડ્સ એક એવો રોગચાળો છે જે વિશ્વભરમાં ફેલાયેલો છે। એડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને એડ્સથી બચવા દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ એડ્સ દિવસ એડ્સથી પીડાતા લોકો માટે ભાવના વ્યક્ત કરવા માટે લોકો આ દિવસે લાલ રિબન પહેરે છે। એડ્સ એક એવો રોગ છે જે માનવની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરતો રોગ છે। એડ્સ એક એવો રોગ છે જે માનવ શરીરની પ્રતિકારક શક્તિને ઘટાડે છે જેથી રોગગ્રસ્ત લોકોને ચેપ થવાની અને ગાંઠ થવાની શક્યતાઓ વધી જાય છે। ડાયાબિટીસ એટલે કે ઇન્સ્યુલિન નામના હોર્મોનના ઉપાડના કારણે આપણે જે ખોરાકમાં શુગર લઈએ છીએ તે પાચન થઈ શકતો નથી। તે બિનજરૂરી શુગર આપણા શરીરમાં નું પ્રમાણ વધી જાય છે। આવી પરિસ્થિતિને ડાયાબિટીસ કહે છે। ડાયાબિટીસના લક્ષણો ખૂબ જ વધારે ભૂખ લાગવી, ખૂબ જ વધારે પ્રમાણમાં પેશાબ લાગવો, ખૂબ જ વધારે નબળાઈ લાગવી, અચાનક વજન ઘટી જવો, આ બધા લક્ષણો ખૂબ વધારે જોવા મળે છે। જો ડાયાબિટીસની વધુ સમય બાદ તેની કાળજી લેવામાં ન આવે તો આંખની સમસ્યા, કિડનીની સમસ્યા, હાથ પગમાં ખાલી ચડવી, પગમાં સડો થવો વગેરે જેવી સમસ્યાઓ સર્જાય છે। આ ઉપરના લક્ષણોમાંથી તમને કોઈ પણ લક્ષણો સર્જાય તો તરત જ ડૉક્ટરને સંપર્ક કરવો અને તરત જ વહેલી સારવાર ચાલુ કરવી। પોલિયો એ સંભવિત ઘાતક ચેપી રોગ છે જેનો કોઈ ઈલાજ નથી, પરંતુ સલામત અને અસરકારક રસીઓનો તેમાં સમાવેશ થાય છે। નાના બાળકોને પોલિયો રસીકરણ કરવા માટે પોલિયોની રસી 1 કરતાં વધુ વખત આપવામાં આવે છે। વિશ્વ પોલિયો દિવસ એ રોટરી ઇન્ટરનેશનલ દ્વારા દરેક બાળકોને 1 કરતાં વધુ વખત પોલિયોની રસી આપવામાં આવે છે। આ રોગના ઉત્સર્ગ થવાના 4 થી 12 દિવસ પાછળ લક્ષણ પ્રગટ થાય છે। બાળકોમાં તાવ, અનિદ્રા, માથું અને ગરદન પર લક્ષણો પ્રગટ થાય છે। આના પરથી પોલિયોને ઓળખી શકાય છે અને આ દિવસ 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જેનો મૂળ હેતુ વિશ્વને પોલિયોથી મુક્ત બનાવવાનો છે। મેલેરિયા માનવ અંદર ઘણા રોગો પ્રજીવ દ્વારા થાય છે। તેના દ્વારા મેલેરિયા રોગ તે સૌથી ગંભીર રોગ છે। દર વર્ષે મેલેરિયાથી લાખો લોકોનું મૃત્યુ થાય છે। તેથી દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મેલેરિયા જેવી ખતરનાક બીમારીથી જાગૃતતા ફેલાવવાનો છે। આ રોગ માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે, જેમાં 10 થી 12 દિવસ પછી આ રોગના લક્ષણો દેખાઈ આવે છે, જેમાં 3 થી 4 દિવસ વધુ તાવ અને ઠંડી પ્રેરાય છે તથા માથાનો દુખાવો અને ઉલટી પણ થાય છે। આ બધાનું કારણ છે મચ્છર, જેને ભગાડવા માટે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને મચ્છરનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ તથા મચ્છરની અગરબત્તીનો પણ ઉપયોગ કરવો જોઈએ।